BBS 2025નો જે મુદ્રાલેખ છે એ છે આદર યોગ્ય પાત્ર ના આ વિષય પર સિનિયર વિભાગની છાત્રાએ પોતાના વિચારોને કવિતામાં ટંકારેલ છે અને એનું નામ છે પ્રેઝી ટેકરીવાલા. તો આપની સમક્ષ એ કવિતાનું પઠન કરશે અને કવિતાના પઠન પછી મુદ્રાલેખને જ ધ્યાનમાં લઈને સિનિયર વિભાગના છાત્રાઓએ એક એવા પાત્રને આપની સમક્ષ રજૂ કરશે અને બાઇબલના એ વચનોને નાટ્યાત્મક રૂપ આપીને આપની સમક્ષ રજૂ કરશે. તો છાત્ર કવિતાનું પઠન કરશો. Good morning, church. Hi, I am Tracy. VBS 2025 નું મુદ્રાલેખ આદર યોગ્ય પાત્ર એના પર મેં એક નાની કવિતા લખી છે. એનું નામ છે गमला. एक कांच का गमला था, एक कांच का गमला था जिसे टुकड़ों में तोड़ डाला था, जिसमें पहले गुलाब के फूल रखे जाते थे, अब उसे कांटों से मापा जाता था. मचेड़ कर मरोड़ कर उसको फिर से बनाया था. उसे जोड़े रखने के लिए बीच में पत्थर जैसी लकीरों को बांधा था. दिख रहा था वो गमला, लेकिन पहले जैसा ना था, तो आंखें मींच कर उसे एक रद्दी वाले को बेच डाला था. काफ़ी समय के बाद जिस कलाकार ने उसे रचा था, उसने उसको देख लिया. काफ़ी समय के बाद जिस कलाकार ने उसे रचा था, उसने उसको देख लिया. उसको एक बार देख के उसने उसके हाथों में थाम लिया. उसने उसके दागों को देख के धिक्कारा ना था, उसने उसके दागों को देख के धिक्कारा ना था, बल्कि प्यार से उन पत्थर की लकीरों पे सोने का परत चढ़ाया था. वो पत्थर की लकीरों वाला गमला अब सोने का बन गया था. जिस गमले में पहले फूल रखे जाते थे, अब वो बेशकीमती माना जाता था. कि वो सोना उसी ने चढ़ाया था जिस कलाकार ने उसे बनाया था. कि वो सोना उसी ने चढ़ाया था जिस कलाकार ने उसे बनाया था. वो कलाकार है हमारा खुदा, वो कलाकार है हमारा खुदा, और हम है वो कांच का गमला. इस कविता के माध्यम से हमने बाइबल का एक पात्र लिया है जिस पे पहले बहुत पत्थर की लकीरें थी, बहुत, पर खुदा ने उस पे सोने का परत चढ़ाया है. सो सीनियर विभाग is happy to present you the skit of Joseph. Thank you. નાટ્યાત્મક રજૂઆત જે તમારી સમક્ષ કરશે એનું શીર્ષક છે યુસુફ, પરીક્ષિત પાત્ર જે પ્રભુએ પસંદ કર્યું. યુસુફને સ્વપ્ન આવે છે કે તેને આકાશમાં 11 ઘાસના પૂળાઓ જોયા અને પૂળાઓ તેની સમક્ષ નમન કર્યું. પછી સૂર્ય, ચંદ્ર અને 11 તારાઓ દેખાયા અને તેઓએ પણ તેની સમક્ષ નમન કર્યું. પિતાનો સંદેશ બોલો. યુસુફ એના પિતાનો સૌથી વહાલો દીકરો હતો. એ પ્રેમને પ્રદર્શિત કરવા એના પિતાએ એને રંગબેરંગી ઝભ્ભો પહેરાવ્યો હતો, પરંતુ એના ભાઈઓ અને બહેનો માટે આ ઝભ્ભો ઈર્ષાની નિશાની હતો. એના ભાઈઓ અને બહેનો ખેતરમાં કામ કરતા હતા. યુસુફ પણ ત્યાં પહોંચ્યો. ત્યારે તેઓએ તેને હેરાન કર્યો અને એના ઝભ્ભાને ફાડી નાખ્યો અને એને અનહદ માર માર્યો અને પછી તેઓએ તેને ખાડામાં નાખી દીધો. એમાંના 2 ભાઈઓએ યુસુફને ખાડામાંથી બહાર કાઢ્યો અને પછી ઇજિપ્તના વેપારીઓને તેમણે 30 રૂપિયામાં વેચી દીધો.
ઇજિપ્તના વેપારીઓ પછી તેને પોટીફારને વેચી દે છે અને ત્યાં એ ગુલામ તરીકે કામ કરે છે. દેખાવમાં ફૂટડો હોય, પોટીફારની પત્ની તેને આકર્ષિત થઈ અને લલચાવવાનો પ્રયત્ન કરે છે, પણ યુસુફ એનો નકાર કરે છે. અપમાનનો ઘૂંટ ન સહન થતાં એ તેના પતિને કહીને યુસુફને કારાવાસમાં મોકલે છે. કારાવાસમાં યુસુફની મુલાકાત બે અધિકારીઓ સાથે થાય છે. આ બંને અધિકારી યુસુફને એના સ્વપ્ન વિશે વાત કરે છે. યુસુફ અધિકારીઓને સ્વપ્નનો મર્મ સમજાવે છે, જેમાંથી એક અધિકારી પાછો રાજાની સેવામાં જાય છે. યુસુફ કારાવાસમાં જ રહી જાય છે અને જોતજોતામાં 2 વર્ષ પસાર થઈ જાય છે. ફારૂન રાજા પોતાના સિંહાસન પર બેઠો છે. હવે એ એના મંત્રીઓને બોલાવે છે. મંત્રીઓને બોલાવીને એ પોતાના સ્વપ્ન વિશે કહે છે, પરંતુ કોઈ પણ મંત્રી એના સ્વપ્નનો અર્થ સમજવામાં નિષ્ફળ નીવડે છે. ત્યારે એક અધિકારી યુસુફ વિશે રાજાને કહે છે. યુસુફને રાજાના દરબારમાં બોલાવવામાં આવે છે. રાજા ફારૂન તેને સ્વપ્ન વિશે કહે છે. યુસુફ ખૂબ જ સરળતાથી સ્વપ્નનું સમજણ આપે છે. ખુશ થયેલા રાજા યુસુફને ઊંચો હોદ્દો આપીને મંત્રી બનાવે છે. મિસર અને દૂર કનાન દેશમાં દુકાળ પડે છે. કનાન દેશ કે જ્યાં યુસુફના ભાઈઓ રહે છે. અનાજની શોધમાં તેઓ મિસરમાં જાય છે કે જ્યાં યુસુફ મંત્રી છે, પરંતુ યુસુફ તેઓને ઓળખ પોતાની છુપાવે છે. એક ભાઈ પોતાની સાથે રાખવાના ઈરાદાથી તે એક ભાઈના થેલામાં ચાંદીનું પાત્ર નાખી દે છે. જ્યાં તલાશ કરતી વખતે એને થેલામાંથી પાત્ર મળે છે, ત્યારે યુસુફ એને કારાવાસમાં નાખવાનો હુકમ કરે છે. બીજા ભાઈઓએ અનાજની સાથે ત્યાંથી જવાની ના કહી, કારણ કે તેનો નાનો ભાઈ જેલમાં જઈ રહ્યો છે. આ દ્રશ્ય જોઈને યુસુફને દયા આવે છે અને તે રડે છે. પછી એ પોતાની ઓળખ બતાવે છે કે હું યુસુફ છું, તમારો ભાઈ કે જેણે તમને વેચી દીધો છે. બીજા ભાઈઓ ગભરાય છે અને કહે છે, અને પરંતુ તે કહે છે કે તમે ગભરાશો નહીં અને જોઈ એટલું અનાજ તમારી સાથે લઈ જાઓ. અહીં બધા ભાઈઓનું મિલન થાય છે. અહીં આ નાટ્યાત્મક દ્રશ્યની સમાપ્તિ છે.